નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં મહાત્મા ગાંધીના નિવારણ દિનને શહીદ દિન તરીકે મનાવવામાં આવતા સરકારી કચેરીઓમાં 2 મિનિટનું મૌન રખાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાળ્યું। સુગંધિતના નર્મદા નદીના પટમાં રેતી ખનન સ્થળ ઉપર 50 થી વધુના ટોળાએ કર્યો ધીંગાણું। મારામારીની ઘટનામાં 2 ને ઈજા થતા એટ્રોસિટી અને રાયોટિંગનો 50 થી વધુ લોકો સામે ગુનો દાખલ। દહેજના ન્યૂ વાડિયા ખાતે મિત્રએ મિત્રની હત્યા કરતા હત્યારા મિત્રની પોલીસે કરી ધરપકડ। કરજણ અને સિનોર પોલીસ મથકની હદમાં વર્ષ 2024-25માં ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં જ કરજણ નજીક આવેલી બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો। રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો, પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ, જેમાં સન 2024 તથા 2025ના ગુનામાં ઝડપાયેલ નાની મોટી બોટલો અંદાજે 1,76,533 જેની કિંમત 1,21,84,950 તથા બિયર ટીન મળી અંદાજે 1,77,297 જેની કિંમત રૂપિયા 1,22,75,656 નો મુદ્દામાલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવી નાશ કરવામાં આવ્યો હતો। કરજણ અને સિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડર્ન મિલ્સમાં યોજવામાં આવી રહેલ છે, જેમાં કુલ કરજણ અને સિનોરના 16 ગુનાનો આશરે 1,77,500 જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે 1,23,04,300 સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે। નર્મદા નદીમાં મગરોની હાજરી અનેકવાર જોવા મળી છે। અંકલેશ્વરના નર્મદા નદીના કાંઠે પણ મગર વરસાદી કાંસ મારફતે કિનારા ઉપર આવ્યો હોવાના અનેકવાર વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। તેવામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુકરવાડા સ્થિત નર્મદા નદીના મોટા પ્રમાણમાં સ્થાનિક માછીમારો અને આદિવાસી માછીમારો માછીમારી કરી પેટીયું રડતા હોય છે। તેવામાં કુકરવાડા સ્થિત મહાકાય મગર નર્મદા નદીના વહેણમાંથી કિનારા ઉપર લટાર મારવા નીકળ્યો હોય તે પ્રકારે કિનારા ઉપર બેઠો હોય, જે અંગેના વિડીયો પણ સ્થાનિક માછીમારોએ મોબાઈલમાં કેદ કર્યા છે અને નર્મદા નદીમાં મગરની હાજરી હોવાનું સોશિયલ મીડિયા ઉપર સ્થાનિક માછીમારો અને નર્મદા નદીના કાંઠે જઈ રહેલા લોકોને સાવચેત રહેવા લોકો અપીલ કરવામાં આવી છે। નર્મદા નદીમાં મગરની હાજરીથી નર્મદા નદીમાં જોખમી રીતે માછીમારી કરતા થર્મોકોલની સીટ ઉપર 2 હાથ વડે નદીના વહેણમાં માછીમારી કરતા માછીમારોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ ગયો છે। રક્તપિત્તની ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન હેઠળ જિલ્લામાં 30 જાન્યુઆરીથી 1 પખવાડિયા સુધી રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચ ખાતે રક્તપિત્ત વિમૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને MK કોલેજના NCCના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી। 1 પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત્ત નિર્મૂલન પ્રતિજ્ઞા, પ્રજાજોગ સંદેશ અને રક્તપિત્ત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ, રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે। આ પ્રસંગે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉક્ટર JS દુલેરાએ પણ કહ્યું હતું કે શરીરના કોઈ પણ ભાગમાં આછું, ઝાંખું, રતાશ પડતું, સંવેદના વિનાનું યાઠું તેમજ જ્ઞાનતું જોડા થવા માટે તેમના દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તે રક્તપિત્ત હોઈ શકે, જેની તપાસ કરવા અંગે સંદેશો પાઠવ્યો હતો। હું ડોક્ટર JS દુલેરા। આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે। આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન એ જનજાગૃતિ માટેનું કેમ્પેન છે। રક્તપિત્તના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે,
અને એ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અને રક્તપિત્ત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે, જે 15 દિવસ ચાલવાનું છે. 30મી જાન્યુઆરીથી શરૂ કરીને 13 ફેબ્રુઆરી સુધી 15 દિવસ અમે આ કામ કરવાના છીએ. સામાન્ય રીતે લોકોમાં હજુ પણ એવી ગેરસમજ પ્રવર્તે છે કે રક્તપિત્ત જે છે એ પાપ અને શાપનું પરિણામ છે, પરંતુ ખરેખર એવું નથી. તે જંતુજન્ય ચેપી રોગ છે અને તેની સારવાર કરવાથી સંપૂર્ણપણે મટી શકે છે. તો જનજાગૃતિ માટેના આ અમારે અભિયાન માટેનું અમે રેલીનું આયોજન કરેલું છે. ભરૂચ મહાત્મા ગાંધીના નિવારણ દિને શહીદ દિન તરીકે મનાવતા કલેક્ટર કચેરી સહિત ઠેર ઠેર સરકારી કચેરીઓમાં 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિવારણ દિને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 30મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સવારે 11 કલાકે વિવિધ સરકારી કચેરીઓમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના કર્મચારીઓએ કચેરીના સભાખંડમાં એકત્ર થઈ 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભરૂચ જિલ્લાના દહેજ પંથકના ન્યૂ વાડિયા ગામે રૂમમાં રહેતા રાકેશસિંહ રામેશ્વરસિંહ તેના રૂમમાં મૃતક અવસ્થામાં મળી આવ્યા હતા. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ મથકના પીઆઈ HB ઝાલા સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી તેના મોતનું કારણ શોધવાના પ્રયાસ કરતા મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેને માથાના ભાગે ફટકા મારવાના કારણે મોત થયું હોવાનું મેડિકલમાં બહાર આવતા તેના જ મિત્ર પરમેશ્વર રામ પ્રવેશ દયાળનાઓએ રૂમ ઉપર અવરજવર કરવા બાબતે ઝઘડાની રીસ રાખી બેટથી માથાના ભાગે બેટ વડે સપાટા મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચના નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી હીરાલાલ વસાવે ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને જાતિ વિશે અપશબ્દો બોલી તમારી લીઝ નથી, આ લીઝ મારી છે અને અહીંથી નાવડી હટાવી દે, જે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપીઓએ હાથમાં પ્લાસ્ટિકના પાઇપો, લાકડીના દંડાઓ સહિત હથિયારો સાથે ધસી આવી 50થી વધુના ટોળાએ ફરિયાદી તથા લીઝના માલિક અન્ય પપ્પુ વણજાળા સહિતના ઉપર હુમલો કરતા બંને જણાને ગંભીર ઈજાઓ થતાં સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ઈજાગ્રસ્તોનું નિવેદન લઈ પોલીસે હુમલાખોર કાર્તિક નિઝામા, જયદેવ નિઝામા, મિત્તલ નિઝામા સહિત 27 જણાના નામજોગ તથા અન્ય 20 અજાણ્યા મળી 50 લોકો સામે એટ્રોસિટી રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે અને હાલ પોલીસે પણ સમગ્ર હુમલાખોર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર ગુનાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મહાત્મા ગાંધીના નિવારણ દિનને શહીદ દિન તરીકે મનાવવામાં આવતા સરકારી કચેરીઓમાં 2 મિનિટનું મૌન રખાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાળ્યું. સુગંધિતના નર્મદા નદીના પટમાં રેતી ખનન સ્થળ ઉપર 50થી વધુના ટોળાએ કર્યો ધીંગાણું. મારામારીની ઘટનામાં 2 ને ઈજા થતા એટ્રોસિટી અને રાયોટિંગનો 50થી વધુ લોકો સામે ગુનો દાખલ. દહેજના ન્યૂ વાડિયા ખાતે મિત્રએ મિત્રની હત્યા કરતા હત્યારા મિત્રની પોલીસે કરી ધરપકડ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.